સોમનાથમાં પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમમાં ભાવિકો ઉમટ્યા છે। મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમમાં ભાવિકો ઉમટ્યા છે। તિથિમાં ત્રિવેણી સંગમમાં સ્નાનનો અનેરો મહિમા રહેલો છે। પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે। ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ભાવિકોએ પુણ્યનું ભાતું બાંધ્યું છે। ત્યારે સવારથી જ ત્રિવેણી સંગમ ખાતે ભાવિકો ઉમટી રહ્યા છે। મૌની અમાસ એટલે જ્યારે દેવતા અને દાનવો વચ્ચે જે સમુદ્ર મંથન થયેલું એમાં અમૃતનું પ્રાગટ્ય થયેલું અને દેવતા અને દાનવોના વચ્ચે જે લડાઈ થઈ હતી અને એ લડાઈની અંદરથી આપણા ભારતની અંદર પવિત્ર નદીઓની અંદર જે અમૃતના તત્વો પડ્યા હતા એ આજના દિવસે જ્યારે મકર રાશિનો સૂર્ય અને મકર રાશિનો ચંદ્ર એ દિવસ અને આજે અમાવાસ્યા મૌની અમાવાસ્યા કહેવાય, જે બહુ મોટી અમાવાસ્યા કહેવાય, તો કુંભનો દિવસ કહેવાય। તો આજના દિવસે તીર્થની અંદર પ્રયાગરાજની અંદર મહાકુંભનું આયોજન થયેલું છે। તો ભારતની અંદર જે તીર્થો છે એ પ્રયાગની અંદર ગંગા, યમુના અને સરસ્વતીનું પવિત્ર સંગમ આવેલું છે। એવું જ સંગમ અહીંયા આપણે પ્રભાસ ક્ષેત્રની અંદર હિરણ્યા, કપિલા અને સરસ્વતીનું સંગમ છે।